નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2027 આપણે તૈયારી કરી રહ્યા છીએ। તો એ પરીક્ષાની તૈયારી દરમિયાન આપણે આકૃતિ વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટીની અંદર આપણે પહેલા વિભાગની અલગ પડતી આકૃતિ શોધોને આપણે જોઈ હતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 2 સમાન આકૃતિ ઓળખો। આકૃતિની અંદર આપણને સમાન આકૃતિ ગોતવાની કીધેલી છે। 4 આકૃતિ આપી છે A B C D, એની બાજુમાં એક આકૃતિ આપેલી છે જેને કહેવાય કોયડા આકૃતિ, મુખ્ય આકૃતિ। આ મુખ્ય આકૃતિ જેવી છે એના જેવી 4 આકૃતિ A B C D માંથી કઈ આકૃતિ છે એ આપણો જવાબ થશે। સમાન આકૃતિ ગોતવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જરા સમજીએ। અહીંયા મેં તમને જે અહીંયા આપેલું છે કે માનસિક યોગ્યતા કસોટી સમાન આકૃતિ ઓળખો, માત્ર 2 સેકન્ડમાં શોધો। આ આકૃતિ વિભાગ એવો છે કે તમને 2 સેકન્ડની અંદર એનો જવાબ મળી જશે। તો અહીંયા પ્રશ્ન આકૃતિ અથવા કોયડા આકૃતિ આપણને આપવામાં આવી છે। અહીંયા A B C D મતલબ 1 2 3 4 4 આકૃતિ આપેલી છે। તો આના જેવી સેમ આકૃતિ આમાં કઈ છે? તો આપણે તો સમાન છે એને જ ગોતવાનું છે। જે આના જેવું છે આ બેહૂબ એને જ ગોતવાનું છે। જો અહીંયા આ એરાઓ અલગ છે, અહીંયા આ એરાઓ અલગ છે અને અહીંયા આ ત્રિકોણ છે એની કંઈક પેટર્ન અલગ આપેલી છે અંદર, અહીંયા પણ એ રીતે છે અને આપણને અહીંયા આપ્યું છે થંબનેલ ની અંદર કે આ રાઈટ કરેલું છે એ ઉત્તર એનો સાચો જવાબ છે। તો આવી જ અન્ય આકૃતિઓ આપણે જોવાની છે। તો સ્વાધ્યાયની શરૂઆત કરીએ એના પહેલા આકૃતિ વિભાગના આ પ્રશ્નના ઉકેલ માટે આપણે થોડી સમજૂતી જોવાની છે। જો સમજૂતી આવડી જશે તો જવાબ આપણો 2 સેકન્ડની અંદર મળી જશે। સમાન આકૃતિ ઓળખવા માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો કે શું ધ્યાનમાં લેવાનું? તો કે પહેલામાં પહેલા કોયડા આકૃતિને ધ્યાનથી નિરીક્ષણ કરવું, મતલબ કોયડા આકૃતિને ધ્યાનથી જોઈ લેવાની, એમાં અંદરની ભાત પેટર્ન આને યાદ રાખો અને હવે કોયડા આકૃતિની પેટર્ન યાદ રહી ગઈ એટલે આ કોયડા આકૃતિ જેવી ન હોય એને રદ કરો। એના જેવી નથી તો એને આપણે કાઢી નાખશું અને એના જેવી જે હશે એ એનો ઉત્તર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન આપણી સામે છે આકૃતિ વિભાગનો। અહીંયા પ્રશ્ન આકૃતિ કોયડા આકૃતિ આપણને આપેલી છે। તો આ કોયડા આકૃતિ છે, આના જેવી સેમ આકૃતિ આપણે ગોતવાની છે। તો આના જેવી સેમ આકૃતિ ગોતવા જશું તો આપણને ખબર પડી કે વિકલ્પ સી ની અંદર જુઓ, આની સેમ આકૃતિ અહીંયા જોવા જઈએ તો આના નાક ઉપર ખબર પડી કે આ નથી। આને જોવા જઈએ તો અહીંયા કાન ઉપરથી ખબર પડી કે આના કાન આવા નથી। અહીંયા જોવા ગયા તો સેમ ટુ સેમ કાન આવા છે તો કે હા અહીંયા છે તો કે હા, એટલે આપણને જવાબ મળી ગયો છે। છતાં પણ છેલ્લી આકૃતિને જરાક જોઈ લઈએ તો એના કાન છે ને એ થોડા ત્રિકોણાકાર છે એટલે એના જવાબમાં એ આવતો નથી, એટલે આપણો જવાબ થઈ જશે સી। વિદ્યાર્થી મિત્રો, બીજી આકૃતિ આપણી સમક્ષ છે। ત્રિકોણ આપ્યો છે, એની અંદર 3 પ્લસની નિશાની આપી છે, ઉપર અર્ધવર્તુળ આપ્યું છે, એમાં 3 વર્તુળ આપેલા છે। તો આના જેવી આ આકૃતિ છે તો નહીં। કેમ? તો કે ઉપર અર્ધગોળ નથી, ચોરસ છે। એના પછી જોવા જઈએ તો સેમ આકૃતિ આપણને દેખાય છે। તો આને જરા જવાબ માટે મૂલ્યાંકન કરી રાખો કે બી તો આવે જ છે, પણ સી આકૃતિને ફટાફટ જોઈ લઈએ તો આમાં પ્લસ અને વર્તુળ બદલાઈ ગયેલા છે એટલે આ જવાબમાં આવતી નથી। અને ડી આકૃતિ પણ નથી આવતી। કેમ? તો કે એમાં ત્રિકોણ છે પણ ત્રિકોણને અડીને ઉપર બીજું અર્ધવર્તુળ આપ્યું છે એટલે આના જેવી થતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આના જેવી સમાન આકૃતિ આપણને મળી છે વિકલ્પ બી। નવો પ્રશ્ન, આના જેવી જ આકૃતિ આપણે ગોતવી છે। તો અહીંયા બ્લેક જે ભાગ આપ્યો છે એ અહીંયા આપ્યો છે વચ્ચેનામાં
એટલે આ તો આપણો જવાબ નથી. એના પછીને ધ્યાનથી જોઈએ તો અહીંયા એક બોક્સ આપી દેવામાં આવ્યું છે જે અહીંયા નથી, એટલે આ વિકલ્પ પણ આપણા માટે રદ થાય છે. એના પછીનો વિકલ્પ સી જોઈએ તો સેમ વસ્તુ આમાં જોવા મળે છે. તો સી વિકલ્પને ટીક કરી રાખો અને ડી ને ભેગા ભેગ જોઈ લેવાનો. તો છેલ્લે જોવા જઈએ આપણે તો એમાં વચ્ચે છે ડાર્ક ભાગ, એટલે એ પણ આપણો જવાબ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિનો જવાબ પણ થશે સી. નવા પ્રશ્નમાં આગળ વધીએ એના પહેલા આ આકૃતિમાં મેં જે કંઈ કર્યું છે ને વિદ્યાર્થીઓ એને હું કાઢી નાખું છું, જેથી કરીને તમને આકૃતિ ઓળખવામાં સમજ પડે. તો અહીંયાથી હવે તમે જોઈ લેશો તો આ આકૃતિ છે એને તમારે જોવાની છે, એટલે તમને જરૂરથી સમજ પડશે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે. આના જેવી આકૃતિ ગોતવાની છે. તો આના જેવી આકૃતિ ગોતવા જઈએ તો અહીંયા આગળ આ ચોરસ છે થોડું અલગ પડતું છે, અહીંયા આ તીર આવેલું છે, અહીંયા જોવા જઈએ તો સેમ આકૃતિ મળે છે. જ્યારે ડી માં આની એરોની દિશા ઉલટાઈ ગઈ છે, એટલે કે એ બી અને ડી વિકલ્પ રદ કરીએ તો આપણો જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો સી. એના પછીના પ્રશ્નમાં જોવા જઈએ તો આના જેવી સેમ આકૃતિ ફટાફટ આપણને 1 અને 2 સેકન્ડમાં મળે કે બી વિકલ્પ આના જેવી છે. આમાં ત્રિકોણ છે, ત્રણેય ખૂણાઓ જોડ્યા છે, આમાં બે બાજુ ખૂણાઓને વર્તુળથી જોડ્યા છે એટલે જવાબ રદ થાય. આમાં છે એને અડધી જ બાજુ આપેલી છે એટલે એમાં પણ રદ થાય. તો આપણો બી વિકલ્પ છે ફાઇનલ ઉત્તર મળી જશે. નવો પ્રશ્ન જોવા જઈએ તો અહીંયા કંઈક ડિઝાઇન આપેલી છે, આવી સેમ ભાત પેટર્ન અહીંયા જોવા જઈએ તો આ બે ડાર્ક છે આ સાઈડ આવી ગયા છે એટલે વિકલ્પ જવાબમાં નથી. એના પછી જોવા જઈએ તો અહીંયા ત્રિકોણ દોરેલા છે જે આમાં દોરેલા નથી એટલે એ પણ આપણો જવાબ નથી. એના પછીનો વિકલ્પ સી સેમ ટુ સેમ મળે છે એટલે વિકલ્પ સી આનો જવાબ થઈ જશે. ડી વિકલ્પ છે આનાથી અલગ છે, માત્ર 2 જ સેકન્ડ થાય અને આપણને જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ પેજની અંદર પણ મેં કરેલા લીટા મતલબ સમજૂતી આમાંથી કાઢી નાખું છું, એટલે કે બોર્ડને ક્લિયર કરી દઉં છું, જેથી કરી અને તમને વિડીયોની અંદર આકૃતિ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત જોઈ શકાય. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આના જેવી સેમ આકૃતિ ગોતવી છે. તો આ કોયડા આકૃતિ છે, અહીંયા જોવા જઈએ તો આ વસ્તુ છે, અહીંયા કંઈ દોરેલું નથી, અહીંયા એના કર્ણ દોરેલા છે એટલે આ જવાબ નથી. એના પછીનામાં અહીંયા કર્ણ દોરેલા નથી, અહીંયા દોરેલા છે એટલે જવાબ નથી. અહીંયા જોવા જઈએ ને અહીંયા જોવા જઈએ તો આના જેવો બિલકુલ સેમ છે એટલે જવાબ સી થશે. અને ડી વિકલ્પમાં આ વિકર્ણ છે ને આમ દોરેલા હતા, જ્યારે આમાં આમ દોરેલા છે એટલે ડી વિકલ્પ પણ આપણો ઉત્તર થતો નથી. તો અહીંયા વિકલ્પ સી આપણો ફાઇનલ આન્સર મળે છે. નવા પ્રશ્નની અંદર જોઈએ તો આના જેવી સેમ આકૃતિ આપણને આના બાજુમાં જ મળી જાય છે, એટલે કે એ વિકલ્પ આપણો ફાઇનલ ઉત્તર મળી જશે. બી, સી અને ડી એમાં 3 માંથી એક પણ આકૃતિ પહેલા જે વૈકલ્પિક પ્રશ્ન મતલબ આપણને કોયડા પ્રશ્ન આપ્યો છે એની સાથે મેચ થતી નથી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાલી યાદ રાખવાનું છે સામાન્ય બાબત કે સમાન આકૃતિ માટે આપણે શું સામાન્ય યાદ રાખવાનું, તો કે કોપી ટુ કોપી, મતલબ અહીંયા જેવી છે આના જેવી સેમ મળવી જોઈએ. નવા પ્રશ્નમાં આપણે જોઈએ તો આના જેવી સેમ આકૃતિ આપણને મળી જાય છે વિકલ્પ બી માં. જુઓ ધ્યાનથી, અંદરનું ચોરસ, એની બહારના 2 બોક્સ, એને તમે જોવા જશો તો અહીંયા આ વિકલ્પ નથી, આ વિકલ્પ પણ નથી અને આ વિકલ્પ પણ એનાથી અલગ પડે છે. તો આપણો ફાઇનલ ઉત્તર આપણને મળી જાય છે વિકલ્પ બી, એ આપણો ફાઇનલ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો ફરી વખત આ બોર્ડને ક્લિયર કરી દઉં છું, જેથી કરી અને મેં સમજૂતી આપી છે બધી જ સમજૂતી તમારી સામે નીકળી જાય અને તમે
એની અંદર વ્યવસ્થિત રીતે આકૃતિને ઓળખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ વિભાગ 2 ના આ વિડીયોની અંદર આટલી આકૃતિઓનું સોલ્યુશન કર્યું છે. તો હવે નવા વિડીયોની અંદર ભાગ 2 ની અંદર આપણે હજુ પણ ઘણી બધી આકૃતિઓનું સોલ્યુશન કરવું છે. આના જેવી જ એટલે કે વિકલ્પ 2 સમાન આકૃતિ શોધો. એના માટે કન્ટિન્યુ બના રહેજો. નવા વિડીયોની અંદર ફરી મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.